ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ ખંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. આજે સેટઅપ કઈ રીતે બતાવી રહ્યા છે વૈશ્વિક બજારો? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે થોડા ઘણા પોઝિટિવ સંકેતો તો વૈશ્વિક બજારોમાં ખાસ કરીને અમેરિકન બજારો તરફથી મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે તમને અહીંયા જે ક્લોઝિંગ જોવા મળ્યું, સારું ક્લોઝિંગ હતું અને ડાઉ જોન્સ ભલે તમને એક લાલ નિશાનની અંદર બંધ થતો જોવા મળ્યો છે, પરંતુ નાસ્ટેક અને S&P 500 આ બંનેમાં આ ગઈકાલના દિવસે આપણને એક રેકોર્ડ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે અને બંને ઇન્ડાઇસીસ છે પોતાના નવા શિખરે ગઈકાલે અહીંયાથી બંધ થતા દેખાયા છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. ગઈકાલે ખાસ કરીને ટેકનોલોજી શેર્સની અંદર આપણને એક સારી એવી તેજી જોવા મળી. ઘણા બધા ટેકનોલોજી શેર્સ હતા કે જેમાં સમાચારને પગલે, બ્રોકરેજ રિપોર્ટને પગલે કે બધાને પગલે એક સારી તેજી આવી, એટલા માટે ટેકનોલોજી શેર્સ ગઈકાલે આપણને વધતા દેખાયા અને એની અસર આપણને ખાસ કરીને નાસ્ડેક પર આવતી દેખાય છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. હવે ખાસ વાત જે આપણને S&P 500 મહા વર્ષમાં તેજી જોઈ છે, ઘણી મહત્ત્વની તેજી છે, કારણ કે 2024માં 54મી વખત S&P 500ની અંદર આપણને એક ઉછાળો આવતો દેખાયો છે અને 54મી વખત S&P 500 એક નવા શિખર પર આપણને બંધ થતું દેખાયું છે. આ ઉપરાંત ગઈકાલે એપલનો શેર હતો, એ પણ એક નવા શિખર પર આપણને બંધ થતો ખાસ કરીને જોવા મળ્યો છે, એટલે ત્યાં પણ એક ખાલે સારી એવી તેજી રહી. આ ઉપરાંત CEOનું પદ છોડ્યા બાદ ઇન્ટેલના સ્ટોકની અંદર પણ એક સારી તેજી ગઈકાલે આપણને આવતી જોવા મળી અને ખાસ કરીને ત્યારબાદ બ્રોકરેજ અપગ્રેડ બાદ ટેસ્લાનો શેર પણ એક સારી એવી તેજીમાં ગઈકાલે આપણને અહીંયાથી દેખાયો. મહત્વનું રહ્યું કે મિસકન્ડક્ટના પુરાવા ન મળતા માઇક્રોનના શેરની અંદર પણ લગભગ 29% ઉછાળો એક આપણને આવતો જોવા મળ્યો. હવે અહીંયાથી મહત્ત્વની જે ઇવેન્ટ આવી રહી છે 19મી ડિસેમ્બરના રોજ ફેડની બેઠક છે અને વ્યાજદર કાપની અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે અને લગભગ 76% લોકો અત્યારની પરિસ્થિતિમાં માની રહ્યા છે કે અમેરિકામાં 5% જેટલો વ્યાજદર કાપ આવી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે ફરી એક વખત આપણને ડોલર ઇન્ડેક્સની અંદર એક ઉછાળો આવતો દેખાયો છે. ગઈકાલે જુઓ, સતત 3 દિવસના ઘટાડા બાદ ડોલર ઇન્ડેક્સમાં એક સારી એવી તેજી આવી છે અને 1% વધીને લગભગ 106.40ના સ્તર પર આપણને ડોલર ઇન્ડેક્સ ગઈકાલે બંધ થતો દેખાયો. હવે આ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે ગઈકાલે 86.71ના એક રેકોર્ડ નીચલા સ્તર પર રૂપિયો આપણને પહોંચતો જોવા મળ્યો છે. અન્ય એશિયન કરન્સી પણ ગઈકાલે ખાસી એવી નરમાશ સાથે આપણને જોવા મળી છે, એટલે હવે આજે રૂપિયામાં કયા સ્તરે ઓપનિંગ થાય છે એ પણ એક ઘણું મહત્વનું અહીંયાથી રહેવાનું છે, એટલે એના માટે ડોલર ઇન્ડેક્સની અપડેટ આપણે ખાસ નજરમાં રાખીશું. આ ઉપરાંત ગઈકાલે યુએસના મેન્યુફેક્ચરિંગ PMIના આંકડા આવતા દેખાયા કે જ્યાં આગળ મેન્યુફેક્ચરિંગ વધ્યાના સંકેતો ખાસ કરીને આપણને અમેરિકા તરફથી મળતા દેખાયા છે. જુઓ, ઓક્ટોબરની અંદર જે આંકડો 46.4 પર હતો, નવેમ્બરમાં 48.4 પર આપણને દેખાયો છે, એટલે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી અહીંયાથી વધી રહ્યાના સંકેતો ખાસ કરીને મળી રહ્યા છે. આ ઉપરાંત ફરી એક વખત એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે યેન કેરી ટ્રેડ કે જે એક સમયે જેને કારણે બજારની અંદર એક મોટો ઘટાડો આપણે જોયો હતો લગભગ જૂન જુલાઈ મહિનાની આજુબાજુ, તે યેન કેરી ટ્રેડ ફરી એક વખત આપણને અત્યારે સિસ્ટમમાં બિલ્ટઅપ થતો દેખાઈ રહ્યો છે, કારણ કે નવેમ્બરની અંદર ખાસ કરીને $13.5 બિલિયન યેનને શોર્ટ કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત ઓક્ટોબરની અંદર પણ લગભગ $9.5 બિલિયન યેન હતા, એની શોર્ટ પોઝિશન આપણને ખાસ કરીને જોવા મળી હતી. હવે કેમ આ થઈ રહ્યું છે? તો વ્યાજ દરોની અંદર ફરી એક વખત તફાવત અહીંયાથી આપણને આવતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ અમેરિકાનું સરકારી દેવું અહીંયાથી વધી રહ્યું છે, એટલે અહીંયાથી મિજુઓ ફાઇનાન્શિયલ કહી શકે છે કે યેન કેરી ટ્રેડ ફરી આવ્યાની બજારની અંદર આશંકા છે અને એમનું એ પણ કહેવું છે કે આ વર્ષની શરૂઆતમાં જોવા મળેલા સ્તર કદાચ આપણને પાછા જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. જો યેન કેરી ટ્રેડ થાય એમાં કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે યેન કેરી ટ્રેડ મોટા પાયે અનવાઇન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આપણે જોયું છે કે બજારની અંદર એક ઘટાડો આવતો હોય છે. પરંતુ આ બધાની વચ્ચે આજે આપણે એશિયાના બજારો પર નજર કરી લઈએ, ત્યાંથી પણ થોડા ઘણા મિશ્ર સંકેતો જ આજે આપણને મળી રહ્યા છે. સૌથી પહેલાં નિક્કેઈના બજારો પર નજર કરો, 0.5% ઉપર છે. તાઇવાન, કોરિયા, અહીંયા પણ એક લગભગ 1.5%ની તેજી આપણને જોવા મળી રહી છે. જોકે શાંઘાઈના બજારો આજે તમને લાલ નિશાનની અંદર છે, હેન્સેંગમાં થોડુંક દબાણ છે, પરંતુ સિંગાપોરના બજારો જુઓ 1.25% જેટલા આજે આપણને ઉપર દેખાઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ખાસ કરીને આજના દિવસે આપણે નજર રાખવાની છે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર, કારણ કે ગઈકાલે જો ફ્યુચર્સ આપણને 24,428 પર બંધ થતા દેખાયા હતા અને લગભગ એ જ લાઇન પર અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટી પણ દેખાઈ રહ્યું છે, એટલે એકદમ ફ્લેટિશ ઓપનિંગના સંકેતો આપણને અહીંયાથી ખાસ કરીને મળી રહ્યા છે. પરંતુ આજના માટે મહત્વનું એ રહેશે કે 24,350 જે ગયા
અઠવાડિયે એક હર્ડલ બન્યા હતા, શું એ હર્ડલ આજે પાર થાય છે? જો પાર થશે તો પછી આપણને તેજી જોવા મળશે, પરંતુ નથી થતું તો પછી બજારમાં જે અત્યાર સુધીમાં આપણને કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે, કદાચ એનો ટ્રેડ આજે આગળ વધતો આપણને ચાંદની જોવા મળી શકે છે. જી નીરજ